નમસ્કાર મિત્રો, હોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જી હા, આપણે જણાવી દીધી કે અત્યારે હાલમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો। વાત કરીએ તો અત્યારે હાલમાં અયોધ્યા રામ મંદિરમાં ગોળીબાર, એક જવાનનું મોત। મળતી માહિતી મુજબ આપણે જણાવી દીધી કે અયોધ્યાના રામ મંદિરમાં પરિરસમાં ગોળીબારનો વધુ એક ઘટના સામે આવી છે મિત્રો। જેમાં ગોળીબાર વાગતા એક સૈનિકનું મોત થયું છે મિત્રો। ઘટનામાં બુધવારે સવારે 5:25 બની હતી મિત્રો। પોલીસના જણાવ્યા અનુસાર સવારે રામ મંદિરમાં પરિરસમાં ગોળીબારનો અવાજ સંભળાયો હતો મિત્રો। જ્યારે સાચી સુરક્ષાકર્મી ઘટના સ્થળે પહોંચ્યા તો તેમણે જોયું હતું કે સૈનિકોને ગોળી વાગી હતી મિત્રો। તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા હતા। મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે જવાનના મોતની માહિતી મળતા જ આઈજી અને એસજીસી ઘટના પહોંચ્યા અને ઘટના સ્થળે તપાસ કરી હતી મિત્રો। ફોરેન્સિક ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। પ્રાથમિક તપાસની પોલીસને માનવું છે કે આત્મહત્યા અને અકસ્માત હોઈ શકે છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે હજુ તપાસ, ફાયરિંગનું કારણ સ્પષ્ટ થશે મિત્રો। મળતી માહિતી મુજબ આપણે જણાવ્યું કે યુવકનું નામ શત્રુઘ્ન વિશ્વકર્મા હતો મિત્રો। તે 2019માં બેચનો હતો। તે આંબેડકર નંબરના સન્માનપૂર્વક પોલીસ સ્ટેશનના કાજપુરા નામનો રહેવાસી હતો। મિત્રોના કહેવા પ્રમાણે ઘટના પહેલા શત્રુઘ્ન પોતાના મોબાઈલ જોઈ રહ્યો હતો। તે કેટલાક દિવસોથી પરેશાન હતો। પોલીસે જવાનની પરિવારોને જાણ કરી હતી મિત્રો। પરિવારજનોએ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી દીધી કે યોગી સરકારે 4 વર્ષ પહેલા એસએસએફ અને એક વિશેષ સુરક્ષા દળની સ્થાપના કરી હતી મિત્રો। જે એસએસએફ પર વોરંટ વિના ધરપકડ કરવાની સત્તા છે મિત્રો। ઘરની તલાશી લેવા સહિત ઘણી અમર્યાદિત શક્તિઓ છે। આ દળનું નેતૃત્વ એડીજી સ્તરના અધિકાર કરે છે મિત્રો। પલપલની માહિતી વિડીયો મળતી રહેશે। વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।